જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સાચું સુખ સંતોષમાં. ભારત એક એવો દેશ છે કે જ્યાં અનેક વિદેશી લોકો આવ્યા અને શાંતિને પામ્યા. કારણ કે સદગુણો આપનારો દેશ એટલે આપણો દેશ ભારત. સિકંદર પણ વિશ્વ વિજેતા બનવા નીકળ્યો હતો, પણ જેવો ભારતની અંદર આવ્યો તો તેને સંતોષનો અનુભવ કરાયો અને એમને પણ એમ થયું કે આ દેશ દુનિયા જીતીને શું થાય. સાચું સુખ તો સંતોષમાં છે. કારણ કે જ્યારે સિકંદર ભારતની અંદર આવ્યો અને એક પછી એક રાજ્ય જીતવા લાગ્યો, તો એક રાજ્યના રાજદૂત સિકંદર પાસે ગયા અને કહ્યું કે અમારા રાજાએ આપશ્રીને ભોજન માટે આમંત્રણ આપ્યું છે, તો અમારા રાજાનું આમંત્રણ સ્વીકારી આપ જમવા માટે પધારો. ભારતીય રાજાના એ આમંત્રણને માન આપી સિકંદર પોતાની સેના સાથે, પોતાના મંત્રીઓ સાથે એ રાજ્યની અંદર આવે છે અને રાજાના મહેલની અંદર જમવા માટે જાય છે. સિકંદર માટે ખૂબ સુંદર મજાનું પકવાન બનાવ્યા હતા, પણ શરૂઆતમાં તેમને પકવાન આપવામાં ન આવ્યું. એક મોટા ખંડની અંદર સોનાની થાળી, સોનાના વાટકા અને એની અંદર હીરા, માણેક, રત્ન આવું બધું મૂકવામાં આવ્યું ને આખો જ જમણવાર તૈયાર. સિકંદર આવ્યા એટલે રૂમની અંદર દાખલ થયા. સોનાની ખુરશી, ચાંદીના બધા ફર્નિચર, એની અંદર સિકંદર બેઠા. થોડી વાર થઈ એટલે જમવાનું આવ્યું અને સોનાની થાળી વાટકાની અંદર હીરા, માણેક, રત્ન પીરસવામાં આવ્યું. સિકંદર નવાઈ પામ્યો, કેવા લાગ્યો કે આ શું છે? બસ આ જ ભોજન છે. હીરા, માણેક, ઝવેરાત બહુ કિંમતી છે. ભોજનની કિંમત તો કઈ નથી. આ તો બહુ કિંમતી અમૂલ્ય વસ્તુઓ છે. હારો ખાઓ. સિકંદર કહેવા લાગ્યો કે આનાથી થોડું પેટ ભરાય, આ ખાઈ ન શકાય. ખાવા માટે તો અનાજ જ જોઈએ, ખાવા માટે તો ફૂડ જ જોઈએ. ત્યારે રાજાએ કીધું કે તમે તો આ શું કરો છો? ધન સંપત્તિ બધું મેળવો છો, લૂંટતા લૂંટતા બધાને આવો છો, કેટલાય માણસોના તમે મારી અને એ લોહીની કમાણી તમે ખાઈ રહ્યા છો, તો હીરા માણેક માટે તો કરો છો, સંપત્તિ ભેગી કરવા માટે તો કરો છો. સિકંદર જોતો જ રહી. સાચી વાત છે, હીરા, માણેક, રત્ન, રાજ્ય, સંપત્તિ ભેગી કરીને ક્યાં લઈ જવી છે? સાચું સુખ તો સંતોષમાં છે. મને ખાવા પૂરતું મળી જાય તોય ઘણું છે. આવો સંતોષનો પાઠ એ ભારતીય રાજા તરફથી સિકંદરને મળ્યો. ધીરે ધીરે તેની મહત્વાકાંક્ષા ઘટતી ગઈ. તેને નક્કી કર્યું, બસ હવે બહુ યુદ્ધ કર્યા, હવે આ યુદ્ધ કરી આ સંપત્તિ ભેગી નથી. સાથે જો આવશે તો આ માનવતા કોઈની મદદગારી અને ભગવાન કે સંતો સાથે કે વ્યક્તિઓને કોઈ મદદરૂપ થયા હોય તો તે આવશે. આમ સિકંદર ભારતીય પાસેથી આવું સુંદર મજાનો બૌદ્ધ પાઠ એમને મેળવ્યો અને ત્યાંથી સિકંદર પરત થયો. એટલે જ એના જીવનની અંદર પરિવર્તન આવ્યું. આમ ભારતીય સંસ્કૃતિ એવી છે કે બીજાને પણ પરિવર્તિત કરી દે.